તો મિત્રો વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક સહિત અલગ-અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ. મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા તરફથી જાહેર કરવામાં આવેલું છે. મિત્રો વડોદરા મહાનગરપાલિકામાં જે આરોગ્ય વિભાગ છે તો આ આરોગ્ય વિભાગમાં અલગ-અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ 11 માસના કરાર આધારિત આઉટસોર્સિંગથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. એટલે કે મિત્રો આ જે ભરતી છે તે કાયમી ધોરણે નથી, 11 માસના કરાર આધારિત ભરતી છે. હવે મિત્રો આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે તો ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે. 13 માર્ચ 2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે. 13 માર્ચ 2024 થી લઈને 22 માર્ચ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ જે મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.vmc.gov.in તો આ વેબસાઇટ ઉપર જઈ તમારે 22 માર્ચ 2024 સુધીમાં અરજી કરી દેવાની રહેશે. ચર્ચા કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે, તેમાં કુલ કેટલી જગ્યા છે, તેના માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ. પહેલી પોસ્ટ છે તે આયુષ મેડિકલ ઓફિસરની પોસ્ટ છે કે જેમાં કુલ 6 જેટલી જગ્યા છે. તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે વિદ્યાર્થીઓએ આયુર્વેદ અથવા તો હોમિયોપેથીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ અને તેઓને ફિક્સ પગાર મળવાપાત્ર થશે. દર મહિને ₹22,000 ફિક્સ પગાર આપવામાં આવશે. બીજી જે પોસ્ટ છે તે જુનિયર ક્લાર્કની પોસ્ટ છે કે જેમાં કુલ 8 જેટલી જગ્યા છે. જુનિયર ક્લાર્કની પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીની જે શૈક્ષણિક લાયકાત છે તે વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. સાથે સાથે કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્સ છે તે પાસ કરેલું હોવો જોઈએ. સાથે સાથે એમઆઈએસ સિસ્ટમનો 3 થી 5 વર્ષનો વિદ્યાર્થી પાસે અનુભવ હોવો જોઈએ. બીજી જે પોસ્ટ છે તે કેસ રાઇટરની પોસ્ટ છે કે જેમાં કુલ 19 જેટલી જગ્યા છે. તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ. સાથે સાથે આરોગ્ય વિભાગમાં વર્ગ 4 તરીકેની કામગીરીનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યાર પછી પાંચમી જે પોસ્ટ છે તે પટાવાળાની પોસ્ટ છે, તેમાં કુલ 13 જેટલી જગ્યા છે. તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછું ધોરણ 8 પાસ કરેલું જોઈએ એટલે કે ધોરણ 8 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ અને તેમાં પણ જો વિદ્યાર્થી ઇંગ્લિશ ભાષાના જાણકાર હશે તો તે વિદ્યાર્થીને પ્રાધાન્ય આપવામાં આવશે. પાંચમી જે પોસ્ટ છે તે આયા બહેનની પોસ્ટ છે કે જેમાં કુલ 21 જેટલી જગ્યા છે. તેના માટે જે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત છે તે વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછું ધોરણ 4 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ અને ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યાર પછી છઠ્ઠી જે પોસ્ટ છે તે ડ્રેસરની પોસ્ટ છે કે જેમાં કુલ 6 જેટલી જગ્યા છે. તેના માટે જે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત છે તે વિદ્યાર્થીએ ઓછામાં ઓછી ધોરણ 7 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ, ગુજરાતી ભણેલા હોવા જોઈએ અને તે અંગેની કામગીરીનો અનુભવ હોવો જોઈએ એટલે કે ડ્રેસર અંગેની કામગીરીનો અનુભવ હોવો જોઈએ. ચર્ચા કરી લઈએ વય મર્યાદા વિશે તો અહીં જે પહેલી 3 પોસ્ટ છે આયુષ મેડિકલ ઓફિસરની પોસ્ટ, જુનિયર ક્લાર્કની પોસ્ટ અને કેસ રાઇટરની પોસ્ટ તો આ ત્રણેય પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 58 વર્ષની હોવી જોઈએ. 58 વર્ષ કરતા વધારે ઉંમર હોવી ન જોઈએ. ત્યાર પછી મિત્રો જે પટાવાળાની પોસ્ટ છે, આયા બહેનની પોસ્ટ છે અને ડ્રેસરની પોસ્ટ છે તો આ ત્રણેય પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 45 વર્ષ હોવી જોઈએ. 45 વર્ષ કરતા ઉમેદવારની ઉંમર વધારે હોવી જોઈએ નહીં. તો આવી રીતે મિત્રો વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકામાં જે આરોગ્ય વિભાગ છે તો તેમાં જે અલગ-અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ 11 માસના કરાર આધારિત એટલે કે આઉટસોર્સિંગથી ભરવા માટે વિદ્યાર્થી પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે. 22 માર્ચ 2024 સુધીમાં અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.